તો ભૂકા કાઢી નાખવાના છે અરે GoPro લઈ આવી સોરી ગાઈસ ઓકે સમજી ગયો ઓકે સાહેબ ઉભરાણી તે આખો હાથ ઈઝી મેન યો આવું હતું સારું વેલકમ બેક ટુ ન્યુ અધર બ્લોગ ગાઈસ તો અત્યારે સવારમાં છે ને 3:30 જેવું છું છે તો આપણે વાંચવા માટે આજો લાઇબ્રેરીમાં આવી ગયા છીએ બરોબર અને અજક ચંપલ પડ્યા છે એ આપણા ઋષિભાઈ છે હવે આપણે વાંચવા મળી તો હાલો તો ગાઈઝ અત્યારે હવે આ તો ઊંઘ આવવા મળી તો હવે ઉપર જઈને વાંચવી આપણે ત્યાં તો એનીશ ને મિતને હવે જાગી ગયા છે લગભગ તો આપણે જાવી ઉપર તો હાલો તો ગાઈઝ અત્યારે અહીંયા ફૂલ તૈયારી હાલે છે તો ગાઈઝ સવારમાં જો બધા વાંચવા બેસી ગયા છે બરોબર અત્યારે અને આપણે અહીંયા વાંચવી જ છે હા જો બરોબર આપણા શ્વેતભાઈએ ફૂલ કમબેક કરી લીધું છે ફૂલ કમબેક તઈ એની જ ભાઈ શીખવાડે છે ઈઝી મેન જોયું બધું ઈઝી જ લાગે છે ઈઝી મેન યો મિતનભાઈ તમારી કેવી તૈયારી થઈ ગઈ છઠ્ઠું સોલિડ સોલિડ બાકી ઓર્થોગ્રાફી થઈ ગયું ને પણ ઓર્થોગ્રાફી હાવી છે અડધી કલાકમાં થઈ ગયું ઈઝી છે હા એટલે આને મિતને પૂછ ઓર્થોગ્રાફી કન્સેપ્ટ જ તે પછી બે ત્રણ આકૃતિ તું કરી નાખ ને બે ત્રણ ડાયાગ્રામ કરી નાખ એટલે તને પ્રેક્ટિસ થઈ ગઈ એટલે પૂરું ઓર્થોગ્રાફી તો અડધી કલાકમાં પૂરું થઈ ગયું ખાલી જોયું છે કે દોરાઈ છે તે સ્કીપ કર્યું ને દોરી કરવું પડે ને એની સ્કીપ કર્યું ને દોરી નથી એની સ્કીપ કર્યું ને આ પાડ દે આપણે લાઇબ્રેરીમાં બેસી જઈએ ત્યાં જઈને વાંચીએ હવે કારણ કે અહીંયા પછી અવાજ થશે એટલે તો હાલો તો ગાઈઝ આવું થાય હવે અત્યારે વાંચવા બેઠા અને આ જો સાય ઉભરાણી તે આખો હાથ બગડ્યો સાયવાળો અને અહીંયા આપણે ગૌતમ વાર્દેનો વિડીયો શરૂ હતો એ ભણતા હતા સાય ઉભરાણી હવારમાં તો ગાઈઝ અત્યારે હવે જો આ લેપટોપ બંધ કરી દીધું છે હવે બહુ માથું દુખવા મળ્યું કારણ કે રાતે સાંજે લગભગ 1-1.5 વાગે સૂતો હતો અને 3-3:30 જાગી ગયો તો 2-2.5 કલાક 3 કલાક જેવું સૂતો છું ને એટલે અત્યારે હવે ઊંઘ આવે છે પણ સુવાનું નથી આપણે અહીંયા જો ઋષિભાઈ હજી એકલા કમબેક કરે છે જો ગૌતમ વાર્દે જિંદાબાદ ઋષિભાઈ આપણે કેવી તૈયારી થઈ છે ફૂલ તૈયારી બાકાજી કી બોલાવી દેવાની છે પેપરમાં અરે તો ક્યાં વાંધો છે તો બધાની તૈયારી થઈ ગઈ છે આપણી થોડી ઘણી થઈ ગઈ છે એટલે પેપરમાં લગભગ વાંધો નહીં આવે એમ લાગે છે હવે જોઈએ પેપરમાં શું થાય તો પહેલાં તો ઉપર જઈને છે ને નાહી લેવું છે તો હાલો તો ગાઈઝ આપણે નાઈન તૈયાર થઈ ગયા છે હવે આપણે ફરી પાછા વાંચવા બેસી જઈએ કારણ કે આજ તો ફૂલ બાકાજી કી બોલાવી જ દેવાની છે પેપરમાં તો વાંચવા બેસી જઈએ તો હાલો પછી આયા ઉપર અડાડીને ટેન્જન્ટ બને આ સમજાઈ ગયું નોર્મલ જે આડતો હોય ને ત્યાંથી ટેન્જન્ટ દોરવાનો આવડો મોટો ન મળે એવડું મળે ઉપર અડાડી આ નથી મોટો ટેન્જન્ટ ઉપર તો આ અહીંયા નો અહીંયા ધારો કે નોર્મલ મેળ્યો એટલું બધું નો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે એક્ઝામની પહેલાં બરોબર તો ગાઈઝ અત્યારે હવે આપણે લાઇબ્રેરીમાં આવી ગયા છીએ અને અહીંયા વાંચવા બેસી ગયા છીએ ફૂલ કમબેક કરી લેવાનું છે અને અત્યારે છે ને 10 વાગ્યા છે તો 1 વાગ્યા સુધી વાંચવાનું છે તો 3 કલાક જેવું છે તો વાંચી લેવી આપણે અને આજે બીએમઈનું પેપર છે તો બીજું પેપર છે બીએમઈ એટલે થાય બેઝિક મિકેનિકલ એન્જિનિયરિંગ તો એનું પેપર છે આજ તો જોઈએ આજ પેપરમાં શું થાય તો અત્યારે હવે વાંચી લેવી ને 2-2.5 વાગે આપણે નીકળી જઈએ 2:30 વાગે પેપર શરૂ થાય છે 2 વાગે ત્યાં પહોંચી જવાનું એટલે 1:30 વાગે આનાથી નીકળી જઈએ ઓકે તો હાલો તો ગાઈઝ અત્યારે બોર્ડિંગની બહાર નીકળ્યા ને ત્યાં અહીંયા ટ્રક હતા બરોબર આ રોડ બનાવ્યો જો કે એમ તો ગવર્મેન્ટનું કામ સારું છે ગુજરાત સરકારનું વાંધો આવે એમ નથી બાકી આપણી આખી ગેંગ નીકળી ગઈ અને આજ આપણે પરીક્ષા દઈ દેવાની છે બરોબર તો હાલો તો ગાઈઝ આપણે ગેટની અંદર એન્ટર થઈ ગયા છે જો કે એટલું બધું માણસો છે નહીં કારણ કે મિકેનિકલ ને સિવિલ એ વાળા એટલા ને 2 બ્રાન્ચવાળાને જ તે એક્ઝામ છે બાકી કોઈ છે નહીં બરોબર આપણી ગેંગ અને આ જોઈએ શું થાય એક્ઝામમાં તો ગાઈઝ અત્યારે અહીંયા ઝાડવા જો કાપી નાખ્યા કારણ કે આપણે હજી કાંઈ બિલ્ડિંગ બનાવી નાખવી છે બરોબર આપણે મિકેનિકલવાળાની બાકી આપણી ગેંગ અહીંયા ઊભી રહી ગઈ છે બાકી જો આખું આમનામ ખાલી છે એટલું બધું માણસો છે નહીં અત્યારે બેસ્ટ ઓફ લક થેન્ક યુ બેસ્ટ ઓફ લક બ્રો થેન્ક યુ બેસ્ટ ઓફ લક
થેન્ક યુ તો આજ તો ઘણું બધું માણસો છે એમ તો ઓલ ધ બેસ્ટ થેન્ક યુ હા હું કહેવાય ખોટું ભલે બેસ્ટ ઓફ લક થેન્ક યુ મજાક કરી જોઈ કેવલ ભૂકા ખાને છે કે આપણે હા પેપર ભૂકા કાઢે કે આપણે ભૂકા કાઢવી એમ અરે ડાયલોગ ભાઈ સમજો ગાઈસ માણસો જો ખાલી આ ઓલા જે બેક આવી હોય ને એ લોકો હોતા નતા એટલા માટે એટલું બધું માણસો છે આજ બેસ્ટ ઓફ લક અરે થેન્ક યુ આજ તો ભૂકા કાઢી નાખવાના છે પાકું જોઈએ આપણા ભૂકા નીકળે છે કે પેપર એ તો ભાઈ પેપર ના જ કાઢવાના હોય તો જ ભગે અરે બેસ્ટ ઓફ લક થેન્ક યુ વાલા અરે બેસ્ટ ઓફ લક મારે પેપર લખતો એવો પીઓવી જોવે હવે એમ અરે ગોપ્રો લઈ આવી તો એ ભૂકા કાઢી નાખવાના છે તો ગાઈસ અત્યારે પેપર આપી દીધું છે અને પેપર તો આમ તો સારું જ ગયું પણ પ્રીવિયસ યરના બધા પેપર સોલ્વ કર્યા હતા એના સાપેક્ષા બહુ અઘરું હતું ગમે એને પૂછી લેવો ને આ વર્ષનું પેપર બીએમનું બરોબર તો દઈ દીધું આમ તો સારું ગયું એટલે વાંધો નહીં હવે જાવી પાછા હોસ્ટેલે બરોબર એને પહેલાં આપણે બધાના રિવ્યૂ લેવા પડશે તો બધા બહાર ઊભા છે તો આપણે રિવ્યૂ લઈ લેવી જો હજી હું ગેટે પહોંચ્યો બરોબર તો જાવી તો હાલો તૈયારી કરે છે હવે બધે હાલો પાછા ડાયરેક્ટ બેકની તૈયારી અંશ માલવિયા પેપર બેકની તૈયારી ઉરીશ ભાડાલા તમારે તારે મેં તો રિવ્યૂ આપી દીધું શું આપ્યું છે દેવાની થાય જ તે બીજી વાર બેક દેવાની આ તો હું છે આ વિષયમાં આપણને બધાને એટલો ગમી ગયો ને કે બીજા વર્ષમાં દેવો છે હા એટલે બાકી કઈ નહીં આ જો બધા જવા મળ્યો ઘરે કેવું ગયું બીએમઈ ભાઈ પાક્કું બેક છે અરે વાહ મારો ભાઈ વાહ ભાઈ જેમી ઈ જ વાત કરી રહ્યા છે બેકની આ તો શું છે આપણને બીએમઈ વિષય બહુ સારો ફાવ્યો ને એટલે બીજા વર્ષે દેવાનું મન છું એટલે દઈ દેવું મસ્ત હતું બીજા વર્ષે બહુ સારો સબ્જેક્ટ હતો હા બીજા વર્ષે દેવું છે ને પેપર પાછું આપણે પાછું દેવું પેપર આપણે આ ભાઈનું રિવ્યુ લઈ લેવી કેવું ગયું પેપર ઓકે સમજી ગયો ઓકે પેપર બહુ સારું ગયું છે એ ભાઈનું તે જોકે એક છોકરો એવો નથી મળ્યો કે જેને પેપર સારું ગયું એમ કીધું હા તો મેં તે રિવ્યૂ આપ્યું મારું ખોટું કહેવું પડે ને સારું પેપર ગયું બાકી આપણે માપે ગયું છે પેપર બરાબર હા જો સામે હજી આપણે અમુક માણસો ઊભા છે આપણે એના રિવ્યૂ લઈ લેવી અરે 25 આવશે એમ તો 70 માર્ક્સનું હતું એવું છે તો ખબર નહીં 70 માર્ક્સનું હતું પેપર મેં તો 25 નું લખ્યું મને રોવું આવે છે એવું અંદરથી બહુ દુખી કે બીજા વારમાં દઈ દેવું પેપર આપણે પાછું તો ગાઈસ 6 વાગી જશે તો હવે નીચે જમી આવી અને પેલા કપડાં ચેન્જ કરી નાખ્યું બરોબર પછી નીચે આપણે જમી આવી તો જમીન મળી તો ગાઈસ જમીન આવી ગયા અને અહીંયા બારી પાસે આવ્યા ને તો બહારનો નજારો ભાઈ સાહેબ ગજબ ગાઈસ પહેલી વખત આવો નજારો આવ્યો આ જો પક્ષી ઉડીને જાય છે વાહ મસ્ત ભાઈ હજી એક પક્ષી આવ્યા છે ગજબનો નજારો આજ પહેલી વખત આવો જોવા મળ્યો ગાઈઝ અને આપણા યનીશભાઈ બરોબર હવે બારી પાસે એમ બેઠા જઈએ કારણ કે કોદેને પહેલી વખત આવું હતું સારું તો ગાઈઝ આપણે જમીને વહી આવ્યા અને પ્રાર્થનામાંથી નહીં વહી આવ્યા તો હવે અત્યારે વાંચવા માટે બેસી જાવ ને સાંજે કેટલા વાગ્યા સુધી વાંચું કાંઈ નક્કી નથી કાલ પાછું પેપર છે બીઈનું તો વાંચવા બેસી જવી તો હાલો તો ગાઈઝ અત્યારે બધા સુઈ ગયા છે અને અત્યારે અઢી વાગ્યા છે તો હવે બહુ ઊંઘ આવે છે તો હવે સુઈ જવું છે કાલ સવારમાં બીઈનું પેપર છે તો કાલનો બ્લોગ કાલ ઓકે તો બસ આજ માટે એટલું ત્યાં સુધી હસતા રહો ખેલતા રહો આબાદ રહો સલામત રહો ફરી પાછા મળીએ નવા બ્લોગમાં બાય